વિયર્ડ નથી લાગી રહ્યું? લાઈક તારા સો કોલ કોર્પોરેટ ઝોનથી બહાર રોમેન્ટિક નહીં, ફોર્સ્ડ અરેન્જ મીટિંગ વિથ અ ગર્લ કાઇન્ડ ઓફ સિચ્યુએશનમાં? ના, એકચ્યુઅલી યુઝ ટુ થઈ ગયો છું. આઈ મીન હા અને ના કહેવાની આદત પડી ગઈ છે, સો ફોર્મેટ ખબર છે. શિટ, ફોર્મેટ પણ છે આનું? હા, કેમ તને નથી ખબર? અને અત્યારે તારે શરમાવવું જોઈએ. અચ્છા, તો હવે આગળ શું કરવું જોઈએ મારે? હવે એક ઓકવર્ડ સિચ્યુએશન આવે જેમાં હું ચા પીતા પીતા તારી સામે જોઉં અને તરત જ નીચે જોઈ લઉં તારી નજર બચાવીને. પછી તું મને નોટિસ કર અને શરમાઈ જા. અચ્છા, તો હર વખત મારે શરમાયા જ કરવાનું હોય? ના, તું ઘણું બધું કરી શકે. લાઈક તું તારા પ્રોપ્સ યુઝ કરી શકે, લાઈક તું તારી ઇયરિંગ સાથે રમી શકે, હેર સાથે રમી શકે, ડ્રેસ સરખો કરી શકે, અને હા, સો કોલ્ડ નાઇસ વિમેનનું ટેગ લગાવીને ફરી શકે. પણ જો હું સો કોલ્ડ નાઇસ વુમન ના હોઉં તો? સોશિયલ કસ્ટમ્સ બ્રેક ના કરી શકાય મેડમ. તું પણ એવો જ છે જેવા લોકો હોય છે? નહીં, જરાય નહીં. શિટ, હું પણ એવો જ છું, પણ હું એવું તો સાઉન્ડ નથી કરતો ને. સાઉન્ડ તો એવું જ કરે છે. તો મારે શું અલગ સાઉન્ડ કરવું જોઈએ? અરે ઓલું પ્રિટેન્ડ કરવા વાળું સ્ટેજ આવે ને? પ્રિટેન્ડ? હા, સારું બનવા વાળો ટાઈપ્સ. એઝ ઇન તું એક્ટિંગ કરે કે તું કેટલો સારો માણસ છે, અને હું તારા કેરેક્ટરને જજ કરીશ કોન્સ્ટન્ટલી. કેમ હું પણ તારા કેરેક્ટરને જજ ના કરી શકું? કાં તો જજ કરી લે, કાં તો પ્રિટેન્ડ. ઓકે, ઠીક છે, સોરી. ઓકે, તો હવે એક બ્રેક આવે જ્યાં બેના ક્વેશ્ચન્સ બોરિંગ હોય, એ જ બધી વસ્તુ. એઝ ઇન તું કેટલું ભણ્યો છો ટાઈપ્સ. પછી બે એક જ સિચ્યુએશનનો વેઇટ કરતા હોય જ્યાં કોઈ એક પૂછી લે કે તારી કોઈ ગર્લફ્રેન્ડ હતી કે તારો કોઈ બોયફ્રેન્ડ હતો. જે પેલા બ્લશ કરે એ ફસાઈ જાય. ઓલ્ડ સ્કૂલ ટાઈપ્સ. એન્ડ ખાલી હું જ એન્ટરટેઇન કરીશ તને? ના, એઝ ઇન તને એવું નથી લાગી રહ્યું કે યાર કે કંઈક અલગ જ કન્વર્ઝેશન થઈ રહી છે આપણી વચ્ચે? એઝ ઇન પહેલીવાર મારી સાથે આવું થઈ રહ્યું છે એટલે. બધાનું ફર્સ્ટ ટાઈમ જ હોય. એકચ્યુઅલી તું રાંઝા છે ને? શું? રાંઝા? રાંઝા? હું કોણ છું? હીર. તારું નામ હીર છે ને? તો તું શું થા મારો? રાંઝા. એક મિનિટ, હું કેવી રીતે થયો રાંઝા તારો? અરે બાબા, આ સિચ્યુએશનમાં તો તું બની શકે ને રાંઝા. હા, પછી આપણી પણ લવ સ્ટોરી બને. ખબર છે, મને હંમેશા જોતું હતું કે મારી પણ એક લવ સ્ટોરી હોય, મને પણ કોઈ લવ કરે. ડીપ વાળું લવ. એકચ્યુઅલી બની શકે છે. ના તું મને જાણે છે, ના હું તને જાણું છું. તો શું? તો કેટલું ઈઝી રહેશે યાર. ઈઝી કેમ રહી શકે જ્યારે આપણે એકબીજાને ઓળખતા જ નથી? કોઈ સવાલ જવાબ નહીં, ના કોઈ ખોટું લગાડવાનું, ના સારું, કંઈ જ ખબર નહીં. ના પાસ્ટ ના ફ્યુચર, બસ અત્યાર માટે. જે અત્યારે થઈ રહ્યું છે આપણા વચ્ચે એના માટે જીવવાનું. ના હું તને કંઈ પૂછું, ના તું મને કંઈ પૂછ. બસ તારા ખભા પર માથું રાખીને બેઠી રહું પહાડોમાં. પછી શું? પછી આપણે એક થઈ જઈએ, આ દુનિયાની બહાર ક્યાંય. શિટ, આ દુનિયાની બહાર પણ તો એક દુનિયા જ છે ને. આઈ ફીલ લાઈક બહુ વધારે બોલું છું નહીં?
પછી પછી એ જ થાય છે, થતું હોય છે. આ દુનિયા આપણને અલગ કરી દે અને આપણે પાછા આવીએ અહીં આ જ દુનિયામાં. પાછું આ દુનિયામાં? હા, પાછું. પછી તું પછી પછી જ કરીશ કે તું પણ કઈ બોલીશ? હું શું કહું? આ દુનિયાની બહાર પણ એક દુનિયા છે ને, તો આપણે ક્યાં? આ બધા કસ્ટમ્સ એન્ડ ઓલ, તું હીરજ છે કે શું? હા, હું હીર જ છું. ના, આઈ મીન પેલી વાળી. એકચ્યુઅલી હર જન્મમાં હું તો હીર જ હતી અને રહીશ. ગોતી લઈશ આને. કોને? હે ને જ જેને હીર ગોતતી હોય હર જન્મમાં. તો હવે હું શું કરું? મતલબ મારો આગળનો મૂવ શું હોવો જોઈએ? કઈ નહીં. કઈ નહીં. હવે જ તો તું બની રહ્યો છે જે તારે હોવું જોઈએ અંદરથી. ખબર છે એ મને મળી પણ જશે ને તો પણ મને ગોતતી જ રહીશ, બધી જ જગ્યાએ, બધે જ. શિટ, આ જ તો સ્ટોરી છે. આપણે એકબીજાને ગોતતા રહેવાનું છે હર ટાઈમ, બધી જ જગ્યાએ, બધે જ. તો હવે ગોત મને.